નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ એટલે કે જીવ વિજ્ઞાનનો ટોપિક વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને આપણે એનો પાર્ટ 1 ભણી ગયા પ્રસ્તાવના વિશે। આજે જે આપણે ડિસ્કસ કરવાના છે પાર્ટ 2 અને પોષણ પદ્ધતિ વિશે। તમે જો આપણે પ્રસ્તાવનાની અંદર ભણ્યા, ખૂબ સમજવાનો પ્રયત્ન કરો, ખૂબ ડિટેલની અંદર એ શું કહેવા માગે છે એને સમજવાનો પ્રયત્ન કર્યો। અને ફરી એક વખત કહું છું, અહીંયા માત્ર આપણે પ્રશ્ન અને જવાબ પાકા કરવાની સિસ્ટમમાં નહીં જઈએ, આપણે એને સમજવું છે અને સમજીને યાદ રાખવું છે, જેથી એનું સંકલન કરી શકીએ, આપણી પાસે જે પડેલા નોલેજનો આપણે ઉપયોગ કરી શકીએ અને વિજ્ઞાન રસપ્રદ રીતે ભણી શકીએ, મજા આવે, કંટાળો ન આવે અને ગમે ત્યારે યાદ રહે, ગમે ત્યારે। અને તમે એક વસ્તુ મગજમાં રાખો કે એક એક શબ્દને અર્થઘટન કરો, એને સમજો, એના દ્વારા બનતા વાક્યને સમજો અને વાક્યથી બનતો પેરેગ્રાફ, આખી થિયરીને સમજો, એનો નિચોડ કાઢો, વાત પૂરી થઈ ગઈ। ગમે ત્યાંથી ગમે તેવા પ્રકારનો પ્રશ્ન તમારી સામે આવશે, તમારી પાસે એનો જવાબ હોય ને હોય જ, બસ સમજવાની વાત છે। અને બીજી સૌથી મજાની વાત એ છે કે ભણવાની મજા આવશે, ક્યુરિયોસિટી પેદા થાય, આમ કેમ થાય, આમ કેમ થાય, એક એક શબ્દનું અર્થઘટન આપણે કરશું। તો આવી જ રીતે આપણે જે પ્રસ્તાવનાની અંદર વાતો કરી હતી એનાથી વિશેષ આ ટોપિકમાં થોડા આગળ વધીએ। અને પ્રસ્તાવનાની અંદર આપણે એક વાત ખબર છે આપણને, જૈવિક ક્રિયાઓ કોને કહેવાય, જૈવિક ક્રિયાઓ શા માટે, અને એની અંદર ડિસ્કસ કરી ગયા કે જૈવિક ક્રિયા એટલે શું। તો કે સજીવને જીવંત રહેવા માટે, સજીવને જીવવા માટે શરીરમાં જેટલી ક્રિયાઓ થાય બધી જ ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહેવાય। અને એ પણ વાત કરી કે શરીર ભલે કોઈ ચોક્કસ કાર્ય નથી કરતું, અરે તમે સૂતા છો, આરામમાં છો, છતાં પણ તમારા શરીરમાં કાર્ય થાય છે, ક્રિયા થાય છે। શેના માટે? તો કે તમારા સજીવને, તમારા શરીરને જીવંત રાખવા માટે, અરે જીવતું રહેવા માટે પણ અહીંયા કોષોની અંદર કાર્ય થાય, ક્રિયા થાય। બસ આ ક્રિયાઓ છે ને એ જૈવિક ક્રિયાઓ, શરીરને જીવંત રાખવા માટે એટલે કે એની જાળવણી કરવા માટે શરીરમાં જે ક્રિયાઓ થાય એ બધી જૈવિક ક્રિયાઓ છે। અને આવી જૈવિક ક્રિયાઓ કઈ? તમે કહેશો શ્વસન, પોષણ, ઉત્સર્જન, વહન, પ્રજનન, આ બધી પ્રક્રિયાઓ જૈવિક ક્રિયાઓ। આવી ક્રિયાઓ વિશે વિશેષમાં વિસ્તારપૂર્વક જોવાનું છે। એમાંની એક ક્રિયા એ પોષણ, અને એ પોષણનો એક પ્રકાર આપણે સ્વયંપોષી પોષણ વિશે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું અને ખૂબ સમજીને કામ કરશું, જેથી આપણને કાયમી માટે અને આપણા જ્ઞાનનો આપણે બીજા ટોપિકમાં બીજી જગ્યાએ ઉપયોગ કરી શકીએ અને જેથી સંકલન કરી શકીએ આખા ટોપિકોનું અને ચેપ્ટરનું, તો પછી વિજ્ઞાન આખું છે ને એ નાનું થઈ જાય। સમજવાની પ્રયત્ન કરીએ શું કહેવા માગે છે અને પોષણ શું છે, સ્વયંપોષી પોષણ શું છે, પોષણની શરીરને શા માટે જરૂર છે, આવી કેટલીક ચર્ચાઓ આપણે આ ટોપિકની અંદર કરશું। તો પોષણ શા માટે એની વાત કરીએ। હા, હું તમને તમારી ટેક્સ્ટબુક મુજબ શબ્દશઃ કરાવીશ, જેથી કરીને તમને સમજવાનું, તમને વાંચતી વખતે એની સાથે જોડવાનું વધારે મજા આવે અને સમજવું સહેલું પડે અને ક્લિયર થઈ જાય। સામાન્ય રીતે આપણે ફરતા હોઈએ અથવા તો ટહેલતા હોઈએ કે સાયકલિંગ કરતા હોઈએ ત્યારે આપણા શરીરમાં એક શક્તિ ખર્ચાય છે। તમે રૂટીન સામાન્ય રીતે જો સવારમાં ઉઠીને થોડી એક્સરસાઇઝ કરો, માનો કે કોઈ 8-10 કિલોમીટર સાયકલિંગ કરી લે, અથવા તો કોઈ સ્વિમિંગ કરતું હોય, અથવા તો કોઈ અન્ય એક્સરસાઇઝ કરતું હોય, તો થોડીક ભૂખ વધારે લાગે, નાસ્તો આલે એવું લાગે આપણને। શું કરવાને? આપણું શરીર આવી કોઈ પણ એક્સરસાઇઝ કરે છે ત્યારે શક્તિ ખર્ચે છે, ઉર્જા વાપરે છે। અરે એ તો ઉપયોગ કરીએ છીએ ત્યારે હવે વળી ઘણી વખત આપણે દેખીતી રીતે કોઈ કાર્ય નથી કરતા, એટલે નથી તમે સાયકલિંગ કરતા, નથી તમે વાંચતા, નથી તમે કોઈ બીજું કાર્ય કરતા, અરે આરામમાં છો, છતાં પણ આપણા શરીરની શક્તિ ખર્ચાય છે। શું કરવાને? શરીરને જીવંત રહેવા માટે શક્તિ ખર્ચાય છે યાર, સજીવની શરીરની જાળવણીની ક્રિયા માટે શક્તિ ખર્ચાય છે। તો પછી તમે કાંઈ દેખીતું કાર્ય નથી કરતા તોય શક્તિ ખર્ચાય છે, તો તમે દેખીતું કાર્ય કરો છો, માનો કે તમે દોડો છો, ચાલો છો, સાયકલિંગ કરો છો, તરો છો, તો ત્યારે તો ખર્ચાય જ, આવું સ્પષ્ટ વાત છે। તો આવા સમયે શક્તિ ખૂબ ખર્ચાય છે। આપણે કાંઈ નથી કરતા ત્યારે પણ ઉર્જા વપરાય છે અને એ ઉર્જા જરૂરી છે તમારા શરીરની પ્રક્રિયાઓ, પ્રવર્તમાન સ્થિતિ એટલે જેવું છે એવું જાળવવા, એટલે તમે જીવો છો તો જીવંત સ્થિતિને જાળવવા માટે, તમે સૂતા છો તો તમારી આરામની સ્થિતિને જાળવવા માટે પણ ઉર્જા જરૂરી છે। એટલે કે શરીરના રક્ષણ માટે પણ ઉર્જાની આવશ્યકતા છે। તો એ સિવાય તમે કોઈ કાર્ય કરો તો વધારાની ઉર્જાની જરૂર પડે જ।
એટલે ઉર્જા કેટલી કેટલી બાબત માટે જરૂરી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઉર્જાની જરૂરિયાત એક રક્ષણ એટલે કે જીવંત રહેવા માટે. બીજી ક્યાં ઉર્જાની જરૂરિયાત છે? તો કે કોઈ વધારાનું દેખીતું કાર્ય માટે. દેખીતા કાર્યમાં શું આવશે ભાઈ? તો કે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ, કસરત અથવા તો કોઈ પણ કાર્ય કરીએ છીએ તે. આ સિવાય હજી હું વાત કરું, વૃદ્ધિ, વિકાસ અને પ્રોટીન સંશ્લેષણ વગેરે જેવા પ્રક્રિયાઓ માટે પણ આપણે ઉર્જાની જરૂરિયાત છે. વૃદ્ધિની પ્રક્રિયા આપણે ત્યારે વાત કરી હતી આગળના સ્ટેપમાં. તમે નાના હતા ને તમારા કદમાં વધારો થયો એટલે શું થયું? આપણા કોષોની સંખ્યામાં વધારો થયો. તો એ કોષો બધા અણુઓના બનેલા છે, તો એના માટે કાચી સામગ્રી જોશે ને એ કાચી સામગ્રી આપણને રાસાયણિક ઉર્જા સ્વરૂપે જ મળે છે. વિકાસની પ્રક્રિયા, હવે અહીંયા વૃદ્ધિ અને વિકાસમાં શું તફાવત? જો સામાન્ય રીતે આપણે અંદર કોષો એમનેમ એના કદમાં એમનેમ જ વધારો થાય, કોષનો ઢગલો વધતો જાય તો એ વૃદ્ધિ છે. પણ જરૂરિયાત મુજબ એના અંગોમાં, એની રચનાઓમાં ફેરફાર થાય ને જટિલ તંત્ર બને તો એ વિકાસ છે. માનો કે માતાના ગર્ભાશયની અંદર એક કોષ હોય અને એમાંથી એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી 16 અને આમ હજારો લાખો કોષોનો ઢગલો સમૂહ સર્જાણો તો એ વૃદ્ધિ છે. પણ આ કોષોમાંથી કોઈ ભાગમાંથી આંતરડું બન્યું, કેટલાક કોષો છે એ જઠરની રચના કરે છે, કેટલાક કોષો છે યકૃત બનાવે છે, કેટલાક કોષો કિડની બનાવે છે, કેટલાક કોષો મગજની રચના કરે, કેટલાક કોષો ચામડીની રચના કરે અને આખું એક શરીર બન્યું તો એ વિકાસની પ્રક્રિયા છે. માત્ર આ કોષોનો સમૂહ બન્યો હોત તો એ માત્ર ને માત્ર વૃદ્ધિ હતી. એટલે જે કોષોની માત્ર સંખ્યા વધે ને તો એ વૃદ્ધિ છે. પણ કોષની સંખ્યા વધવાની સાથે ચોક્કસ કાર્ય માટે એમાં ફેરફારો થાય અને જટિલ રચનાઓ બને એ વિકાસ છે. એટલે વૃદ્ધિની પ્રક્રિયા હોય, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ વગેરે માટે પણ આપણા શરીરમાં બહારથી આવા પદાર્થોની જરૂરિયાત પડે છે. એટલે ઉર્જાની જરૂરિયાત એક રક્ષણ માટે છે, દેખીતા કાર્યો કરવા માટે છે, વૃદ્ધિ, વિકાસ અને પ્રોટીન સંશ્લેષણ જેવી પ્રક્રિયાઓ માટે છે. આ બધા માટે તો ઉર્જાનો સ્ત્રોત અને પદાર્થ જે આપણે જોઈએ છીએ તે ખરેખર શું છે? જે આપણે જમીએ છીએ ને તે છે. આપણે જે બહારથી ઉર્જા જોઈએ છે, આપણા શરીરના રક્ષણ માટે જોઈએ છે, આપણે બહારનું જે બીજું દેખીતું કાર્ય કરીએ છીએ એના માટે જોઈએ છે. તમે લખો વાંચો છો ત્યારે પણ ઉર્જા એ વધારાનું દેખીતા કાર્યનો ભાગ આવશે. તમે વૃદ્ધિ પામો છો, તમે વિકાસ કરો છો. નાના હતા ત્યારે ઓછી ખબર પડતી હતી ને હવે ખૂબ વધુ ખબર પડી તો એ પણ એક પ્રકારનું ડેવલપમેન્ટ છે, એક વિકાસ છે, માનસિક વિકાસની સ્થિતિઓ છે. અથવા તો શરીરમાં તમારા મસલ્સ બનાવો છો તમે કસરત કરો ને મસલ્સ મોટા થાય તો ત્યારે અહીંયા સ્નાયુ છે, એ સ્નાયુમાં પ્રોટીનનું પ્રમાણ વધે છે. એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટે, આ બધા માટે આપણને ઉર્જાની જરૂર છે. અને આ ઉર્જાનો સ્ત્રોત અને પદાર્થ એ કોણ છે? જે આપણે જમીએ છીએ તે ખોરાક કે આહાર છે. એટલે આ ખોરાક અથવા આહાર આપણી ઉર્જાનો સ્ત્રોત છે. ઉર્જા આપણને આટલા માટે જરૂરી છે. અને આ ઉર્જાનો સ્ત્રોત કોણ? આ ઉર્જાનો સ્ત્રોત કોણ? તો કે આપણે જે જમીએ છીએ તે ખોરાક, આહાર એ આપણી ઉર્જાનો સ્ત્રોત છે. દોસ્તો ખ્યાલ આવે છે વાત તમને? તો આ આપણે આહાર તરીકે જે જમીએ, જે ખોરાકમાં લઈએ છીએ એ આપણા ઉર્જાનો સ્ત્રોત છે. હવે એ ઉર્જા આપણા શરીરમાં કેવી રીતે લઈએ છીએ? તો કે જી તો સાહેબ જમીને લઈએ છીએ, પણ બધા આમ લે છે કે નહીં એની જરા વાત કરીએ. હવે દરેક સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે? ખૂબ અગત્યનો પ્રશ્ન છે ભાઈ. હાઉ ડુ લિવિંગ થિંગ્સ ગેટ ધેર ફૂડ? આ સજીવો પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે? એક વસ્તુ સમજો, દરેક સજીવને ઉર્જા અને પદાર્થોની એક સામાન્ય જરૂરિયાત છે, એ લગભગ સરખી હોય, સમાન હોય. કારણ કે દરેક સજીવો કોષોના બનેલા છે અને એટલે એને કાર્ય કરવા માટે એક સામાન્ય ઉર્જા છે, એની જરૂરિયાત સમાન હોય. પછી એ કેવા વાતાવરણમાં છે, એની કેવી આદતો છે એના આધારે ફેરફારો હોય, પણ એક સામાન્ય પ્રકારે જે ઉર્જાની જરૂરિયાત છે બધા એની સમાન છે. પણ તેઓની પૂર્તિ અથવા તો પૂર્તતા ભિન્ન ભિન્ન સ્વરૂપે થતી હોય છે, ભિન્ન ભિન્ન રીતેથી થતી હોય. બધાની જરૂરિયાત સમાન છે દોસ્તો. ખૂબ અગત્યની વાત છે. અહીંયા એક વાત
આ ઉર્જા છે, ઉર્જાની જરૂરિયાત બધા સજીવોમાં સમાન છે, પણ એની પ્રાપ્તિ અથવા તો એની પૂર્તતા દરેક સજીવોમાં જુદી જુદી છે, અલગ અલગ છે. એ કેવી રીતે જુદી જુદી કેમ અલગ પ્રાપ્ત થાય છે? હવે સમજવા જેવી વાત એ છે, આ જે પૂર્તતા અથવા તો જે પ્રાપ્તિ છે ને ભાઈ, એ કેવી રીતે અલગ પડે છે? તો કેટલાક સજીવો એને અકાર્બનિક ઘટકોના સરળ સ્વરૂપોને પ્રાપ્ત કરી અને પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. હવે અકાર્બનિક સ્ત્રોતનો ઉપયોગ કરીને તમે સમજો, કેટલાક છે ને એ કેટલાક આવા અકાર્બનિક ઘટકોનો ઉપયોગ કરે છે અને આવા અકાર્બનિક સરળ પદાર્થોનો ઉપયોગ કરી અને પોતાનો સ્ત્રોત પ્રાપ્ત કરે છે, જ્યારે કેટલાક જટિલ પદાર્થો એટલે જે જટિલ કાર્બનિક પદાર્થો છે એનો ઉપયોગ કરે છે. અહીંયા ખૂબ સમજવા જેવી વાત છે ભાઈ. અહીંયા અકાર્બનિક સરળ પદાર્થો છે જેની અંદર હું તમને કહું કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી વગેરે જેવાનો ઉપયોગ કરે છે અને એમાંથી પોતાના શક્તિનો સ્ત્રોત બનાવી લે છે અને એ શક્તિનો સ્ત્રોત છે એ આમાંથી C6H12O6 એટલે ગ્લુકોઝ બનાવી લે છે અને આવા સજીવો સ્વયંપોષી છે. જે અકાર્બનિક ઘટકો, સરળ ઘટકોનો ઉપયોગ. હવે આપણે પ્રશ્ન એક થાય કે અકાર્બનિક કોને કહેવાય, કાર્બનિક કોને કહેવાય? જે સંયોજનની અંદર કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન હોય આને કાર્બનિક ઘટકો કહેવાય. પણ દાખલા તરીકે પાણીનો અણુ, એમોનિયા, આવા છૂટા ઘટકો છે જેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનો સમાવેશ નથી, આનું સંયોજન નથી, એવા ઘટકો અકાર્બનિક છે. અકાર્બનિક ઘટકોમાંથી પોતાનો શક્તિ સ્ત્રોત પ્રાપ્ત કરે છે. આવા સરળ ઘટકોમાંથી એ સામાન્ય રીતે સ્વયંપોષી સજીવો છે અને એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા સરળતમ પદાર્થોનો ઉપયોગ કરીને બનાવે છે. અને આવા સજીવો મુખ્યત્વે લીલી વનસ્પતિ અને કેટલાક સૂક્ષ્મ જીવો એટલે કે જીવાણુઓ એટલે કે બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. બાકીના સજીવો આવા જટિલ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરે છે. તો એની વાત પછી કરશું આપણે. તો હવે એક વાત અહીંયા સ્પષ્ટ થાય છે કે દરેકની જરૂરિયાતો સમાન છે, પણ એની પૂર્તતા કરવા માટેની પદ્ધતિઓ જુદી જુદી છે. તો કેટલાક સજીવો એવા છે કે જે અકાર્બનિક ઘટકોનો ઉપયોગ કરે છે, એ મેળવે છે, વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે અને એ પોતાના ઉર્જા સ્ત્રોતને બનાવે છે. અને કેટલાક સજીવો એવા છે કે જે જટિલ કાર્બનિક ઘટકોનો ઉપયોગ કરે છે અને પછી એ પોતાના ઉર્જા સ્ત્રોતને પ્રાપ્ત કરે છે. તો જે અકાર્બનિક ઘટકોમાંથી પોતાનો ઉર્જા સ્ત્રોત પ્રાપ્ત કરે છે એવા સજીવો સ્વયંપોષી છે. એટલે કે સ્વયંપોષી, સ્વયં એટલે પોતે પોતાનો ખોરાક બનાવે છે. સ્વયં એટલે ખુદ, પોષી એટલે પોષણ મેળવવું. સ્વયંપોષી પોતે પોતાની રીતે પોષણ મેળવે છે. વનસ્પતિઓ તડકે ઊભા રહી અને ધરાઈ રહી, પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો આવી સ્વયંપોષી સજીવોની અંદર બધી જ લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુઓ એનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ બીજા સજીવો કે જટિલ પદાર્થોનો ઉપયોગ કરે. હવે હમણાં જ આપણે વાત કરી અહીંયા કે કેટલાક સજીવો એવા છે, અહીંયા જે ખોરાકની પ્રાપ્તિ હતી એ પ્રાપ્તિની અંદર કેટલાક સજીવો છે એ અકાર્બનિક ઘટકોનો ઉપયોગ કરે છે, અકાર્બનિક. અને કેટલાક સજીવો એવા છે કે જે જટિલ કાર્બનિક ઘટકોનો ઉપયોગ કરે છે. અને આ જટિલ સંયોજનો છે ભાઈ, જટિલ સંયોજનો છે. હવે આ સજીવો જે જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે એને સરળ પદાર્થોમાં વિઘટન કરવું પડે ભાઈ. આને શું કરવું પડે? તો કે આ જટિલ પદાર્થોનું વિઘટન, આને તોડવું પડે અને એ સરળ પદાર્થમાં રૂપાંતરિત થાય તો એને કામ આવે. જ્યારે અકાર્બનિક ઘટકો ઓલરેડી પહેલેથી સરળ હતા, અતિશય સરળ હતા અને આને ઉપયોગ કરી શકાય એવા સરળ કાર્બનિકમાં એને ફેરવા. આ સરળ કાર્બનિક સંયોજન છે. તો આ તો જટિલ કાર્બનિક ઘટકો હતા, એને તોડવા પડે, વિઘટન કરવું પડે અને પછી એ સરળ સ્વરૂપમાં ફેરવવા પડે અને તો એનો ઉપયોગ કરી શકે ને તો એના શરીરની જાળવણી માટેની જે રક્ષણની પ્રક્રિયા માટે જે શક્તિની જરૂરિયાત છે એ પૂરી પડે. એટલે જો આ જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં વિઘટન કે વિખંડન કરવા માટે આવશ્યક હોય છે, જેથી સજીવની જાળવણી અને વૃદ્ધિમાં ઉપયોગી બને છે. આ જટિલ કાર્બનિક પદાર્થો, એક ઉદાહરણ આપું. જટિલ કાર્બનિક આપણે રોટલી અથવા તો ઘઉં ખાઈએ ને, ઘઉંનો લોટ એટલે એ સ્ટાર્ચ. આ સ્ટાર્ચ છે ને ભાઈ, એ જટિલ કાર્બનિક છે. એમાંથી આપણે એને જમીએ રોટલી એટલે એને સરળમાં ફેરવીએ કે એનું વિઘટન આપણા જઠરમાં જાય, આંતરડામાં જાય, એનું પાચન થાય અને એ સરળ કાર્બનિક ગ્લુકોઝમાં ફેરવાય.
આ જટિલ પદાર્થનું વિઘટન કરીને ગ્લુકોઝ બનાવે છે. આ અકાર્બનિક એટલે કે સ્વયંપોષી સજીવો CO2 અને પાણી અને સૂર્યપ્રકાશની મદદથી એ ગ્લુકોઝ બનાવે છે. આપણને બેયને શક્તિ માટેનો મૂળભૂત સ્ત્રોત જરૂરિયાત સમાન હતી, બેય માટે ગ્લુકોઝ હતું. પણ સ્વયંપોષી સજીવોએ શું કર્યું? પર્યાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને પાણી લઈ અને ગ્લુકોઝ બનાવ્યું પોતાની જાતે. એણે શું કર્યું? ગામમાં બનેલો માલ હતો એને તોડ્યો ને ટુકડા કરીને પોતે લીધું. બેયની વૃદ્ધિ અને વિકાસમાં તો આ જ જરૂરી છે, ગ્લુકોઝ. આ ગ્લુકોઝનું જ બંધારણ છે. તો આ પદાર્થ પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે, જેને ઉત્સેચક. એટલે આ જટિલ કાર્બનિક પદાર્થને તોડીને સરળ પદાર્થ બનાવવા માટે સજીવ સામાન્ય રીતે શેનો ઉપયોગ કરે? વિઘટન કરવા માટે શેનો ઉપયોગ કરે છે? અરે વિઘટન કરવા માટે એ જે અહીંયા વાપરે છે એ ઉત્સેચકનો ઉપયોગ કરે છે. આને તોડે, ત્યાં તોડે કંઈ કુવાડો લઈને નહીં તોડે, આપણા જઠરમાંથી, આપણા આંતરડામાંથી એવા કેમિકલનો સ્ત્રાવ થાય છે, એવા રસાયણો, અને જે આને તોડવાનું કામ કરે છે એ બધા છે ઉત્સેચકો. આપણે એને પાચક ઉત્સેચકો કહીએ છીએ. તો આમ વિષમપોષીઓ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર જ આધારિત છે. એટલે જે સજીવો જટિલ પદાર્થોનું વિઘટન કરીને શક્તિ સ્ત્રોત મેળવે છે એ બધાય સજીવો વિષમપોષીઓ છે. એટલે એ પોતે ખોરાક નથી બનાવતા, બીજાએ બનાવીને સાચવો હતો. દાખલા તરીકે આપણે ઘઉં ખાઈએ છીએ, આપણે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ, તો વનસ્પતિએ ભેગો કરેલો ખોરાક હતો, એણે જે ભેગો કરીને સાચવો તો એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. એ જટિલ કાર્બનિકને તોડી અને સરળ કાર્બનિકમાં ફેરવીએ, એટલે આપણે વિષમપોષી છીએ અને બીજા ઉપર પોષણનો આધાર રાખીએ છીએ. જ્યારે સ્વયંપોષી સજીવ એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી અને પ્રકાશની મદદથી પોતે ગ્લુકોઝ બનાવે છે અને એ જ ગ્લુકોઝનો એ પોતે ઉપયોગ કરે. અને જે ગ્લુકોઝ વધે છે ને એ એના બીજમાં, એના પર્ણમાં કે એમાં સંગ્રહ કરે. એ જ્યાં જ્યાં સંગ્રહ કરે ને એ આપણે ઉપાડી લઈએ. એટલે આ સ્વયંપોષી છે. સમજાઈશ વાત તમને? અહીંયા સ્વયંપોષી સજીવો એ પોતે ઉર્જા સ્ત્રોત માટે, એને જીવન જીવવા માટે, જાળવણીની પ્રક્રિયા માટે, વૃદ્ધિ માટે, વધારાના કાર્ય માટે જે ઉર્જાની જરૂર છે એ ઉર્જા માટેનો સ્ત્રોત એ સરળ અકાર્બનિક ઘટકો વાતાવરણમાંથી CO2, જમીનમાંથી પાણી, અન્ય તત્વો મેળવી પ્રકાશ સંશ્લેષણની મદદથી બનાવે છે. એણે જે બનાવ્યું હતું અને એણે જે વાપરા પછી વધ્યું ને એણે સાચવીને રાખ્યું હતું. વનસ્પતિએ એના બીજમાં સાચવું, ક્યાંય એના મૂળમાં સાચવું, ક્યાંય એના પ્રકાંડમાં સાચવું. જ્યાં જ્યાં એણે સાચવીને સંગ્રહ કર્યો ત્યાંથી ઉપાડીને આપણે ખાઈ ગયા. અમુક વનસ્પતિએ બીજમાં સંગ્રહ કર્યો તો ઘઉં, મગફળી એ એના બીજ ખાઈ ગયા. અમુક વનસ્પતિને એમ થયું કે આપણે બીજમાં ને હવે પ્રકાંડમાં સંગ્રહ કરવો છે અથવા ફળમાં સંગ્રહ કરવો, તો સફરજન, કેળા એ બધા ફળમાં સંગ્રહ કર્યો તો ત્યાંથી ઉપાડી લીધું. અમુક વનસ્પતિને એમ થયું કે આપણે હવે આને ખબર ન પડે ને તો જમીનમાં, મૂળમાં સંગ્રહ કરીએ, તો ત્યાંથી ખેંચીને ગાજર કાઢ્યું, મૂળા કાઢ્યા. વધારાનો જે ખોરાક એણે સંગ્રહ કર્યો તો એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એનું આપણા શરીરમાં ઉત્સેચકોની મદદથી પાચન થાય અને સરળ સ્વરૂપમાં ફેરવાય, અને એટલે આપણે વિષમપોષી સજીવો છીએ. પણ એક વસ્તુ મગજમાં રાખો, આ બધા જ વિષમપોષી સજીવને ખોરાકનો આધાર એને બાહ્ય ઉર્જા સ્ત્રોત ક્યાંથી લે છે? તો કે એ જટિલ કાર્બનિક પદાર્થો તો ખરેખર એ પેલા ખોકે બનાવેલા છે. સૌથી પેલા વાતાવરણમાં કોણ બનાવે છે? તો કે વનસ્પતિ, સ્વયંપોષી. એટલે વિષમપોષી સજીવના ખોરાકનો આધાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી સજીવો જ છે. માનો કે આપણને ઘણી વખત એમ થાય કે સાહેબ કેટલાય સજીવો એવા છે એ થોડા ઘાસ ખાય છે, સ્વયંપોષી પર આધારિત હોય. સિંહને ક્યાં ઘાસ ખાય છે? અરે સિંહ હરણ ખાય, પણ હરણ શું ખાય છે? ઘાસ ખાય છે. છેલ્લે કોઈ પણ પ્રાણીઓ એના ખોરાકનો અંતિમ આધાર તો વનસ્પતિ જ રહે, સ્વયંપોષી સજીવ જ રહે. અને આ દુનિયાની અંદર એકમાત્ર સજીવ એવું છે વનસ્પતિ કે જે પ્રકાશ શક્તિનો ઉપયોગ કરી અને પોતે જાતે ખોરાક બનાવી શકે છે. એટલે સામાન્ય રીતે મોટા ભાગના પ્રાણીઓ, આમ તો બધા જ પ્રાણીઓ કહી શકાય જે વિષમપોષીઓ છે અને જે બધા ખોરાકનો આધાર સ્વયંપોષી પર રાખે, કોઈ પ્રત્યક્ષ રાખે, કોઈ પરોક્ષ રાખે. અમુક સજીવો એવા છે કે વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે, એ પ્રત્યક્ષ છે. અમુક સજીવો માંસાહારી છે જે વનસ્પતિ ખાતા જ નથી, પણ એ જેને ખાય છે તે સજીવ વનસ્પતિ ખાય છે, એટલે એ પરોક્ષ રીતે. પ્રાણી અને ફૂગ આ પ્રકારના વિષમપોષી સજીવોમાં સમાયેલા છે. એટલે બધા જ પ્રાણીઓ અને ફૂગ એ કેવા સજીવો છે? વિષમપોષી સજીવો છે. આ સ્વયંપોષી સજીવની
કાર્બન અને ઉર્જાની જરૂરિયાત પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય. એ તો આપણે જોઈ ગયા. સ્વયંપોષી સજીવ છે ભાઈ, એ સ્વયંપોષી સજીવની કાર્બન અને ઉર્જાની જરૂરિયાત પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. આ કાર્બન અને ઉર્જાની જરૂરિયાત કોના દ્વારા પૂરી થાય છે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. તો પ્રકાશ સંશ્લેષણ શું છે ભાઈ? સ્વયંપોષી સજીવની જરૂરિયાતો છે, એ જરૂરિયાતો કોના દ્વારા પૂરી થાય એવું કીધું ભાઈ? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું છે? સમજવા જેવી વાત છે. પ્રકાશ વત્તા સંશ્લેષણ. સંશ્લેષણ એટલે બનવું, નિર્માણ થવું. અરે ભાઈ, નિર્માણ, બનવું. અને પ્રકાશ, પ્રકાશ દ્વારા જે ઘટકોનું નિર્માણ થાય છે, પ્રકાશ દ્વારા નિર્માણ થાય છે, એટલે એને પ્રકાશ સંશ્લેષણ. તો આ કેવી ક્રિયા છે? આ તે ક્રિયા છે કે જેમાં સ્વયંપોષી બહારથી લીધેલા પદાર્થોને ઉર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખે છે. ભાઈ, પ્રકાશ સંશ્લેષણ કેવી પ્રક્રિયા છે કે જે સ્વયંપોષી સજીવો છે, એ સ્વયંપોષી સજીવોએ બહારથી કયો પદાર્થ લીધો હતો, કયો ઘટક લીધો હતો? તો સ્વયંપોષી સજીવોએ બહારથી શું લીધું હતું? તો કે કાર્બન ડાયોક્સાઇડ લીધો હતો. બીજું શું લીધું હતું? તો કે પાણી લીધું હતું. અને આને કયા સ્વરૂપમાં સંચિત કરે છે? ઉર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરે. આ પદાર્થને ઉર્જાના સંચિત એટલે ઉર્જાનો સંગ્રહ કરી શકે તેવો અણુ, ઉર્જાનો સંગ્રહ કરી શકે તેવો પદાર્થ, અને ઉર્જાનો સંગ્રહ કરી શકે એવો પદાર્થ બનાવે છે ગ્લુકોઝ, C6H12O6. હા, એના આધારે અહીં બેલેન્સ કરવું પડે, પણ આવો એક પદાર્થ બનાવે છે અને એનું હું સીધું અહીંયા નામ લખું છું, ગ્લુકોઝ. આ ઉર્જાનો સંચિત કરે તેવું પદાર્થ છે, ઘટક છે. એટલે આ જે બાહ્ય વાતાવરણમાંથી લીધેલા ઘટકોને એને આવા ઉર્જા સંચિત પદાર્થમાં રૂપાંતરિત કરે, પરાવર્તિત કરે છે. એટલે આ પદાર્થ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે, જે સૂર્યપ્રકાશની મદદથી અહીંયા પ્રકાશ, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એટલે વનસ્પતિના કોષોની અંદર અહીંયા ક્લોરોફિલ છે, તે એના હરિતકણમાં આ ક્લોરોફિલની મદદથી કાર્બોદિતમાં પરિવર્તિત કરી શકાય. એ કાર્બોદિત એટલે ગ્લુકોઝ. સમજાય છે વાત? વનસ્પતિને ઉર્જા આપવા માટે કાર્બોદિત વપરાય છે. વનસ્પતિ પણ આ જ કાર્બોદિતનો ઉપયોગ કરે છે. આ ગ્લુકોઝ એ કાર્બોદિત છે, તમે સમજો. અને આ જ કાર્બોદિતનો ઉપયોગ વનસ્પતિ, આ સ્વયંપોષી સજીવ પોતાને જીવવા માટે, પોતાને વધારાના કાર્ય કરવા માટે આ ગ્લુકોઝનો ઉપયોગ કરે છે. એટલે જે કાર્બોદિત તરત જ વપરાતા નથી. હવે વાતને સમજો. સ્વયંપોષી સજીવ કેટલોક પોતાને જીવન જીવવા માટે ગ્લુકોઝ વાપરશે, એટલે એ ગ્લુકોઝ એ જ આ કાર્બોદિત. પણ એને જે જરૂર છે એનાથી વધારે બને છે. એટલે જે કાર્બોદિત તરત વપરાતો નથી, સમજો, જે વપરાતો નથી એનું શું? તો કે આ જે ગ્લુકોઝ વપરાતો નથી ને, એ ગ્લુકોઝ ધીમે ધીમે ગ્લુકોઝ ભેગો થતો જાય, ગ્લુકોઝ ભેગો થતો જાય, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. એ ગ્લુકોઝ ભેગા થઈને એમાંથી મંડકણ બને. અને આ મંડકણ એટલે સ્ટાર્ચ. શું એમાંથી સર્જાય? એટલે આ બાહ્ય અણુઓ ભેગા થઈ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની મદદથી એક કાર્બોદિત એટલે ઉર્જા સંચિત પદાર્થ એટલે આ કાર્બોદિત ગ્લુકોઝનું નિર્માણ થાય. આમાંથી આ ગ્લુકોઝનો જ વનસ્પતિ પોતાનું રક્ષણ માટે એટલે પોતાને જીવન જીવવા માટે, વનસ્પતિને પોતાને જીવિત રહેવા માટે ખર્ચ કરવો પડે, પ્રક્રિયાઓ કરવી પડે. ત્યાં એ શક્તિ માટે આ ગ્લુકોઝનો જ ઉપયોગ કરે છે. પછી જે ગ્લુકોઝ નથી વપરાતો એટલે કે જે કાર્બોદિત વપરાતો નથી, એ કાર્બોદિત એટલે કે એ ગ્લુકોઝ ભેગો થાય શેનું નિર્માણ કરે? તો કે મંડકણ સ્વરૂપમાં, જે આંતરિક ઉર્જા સંગ્રહની જેમ કાર્ય કરે છે. એટલે હવે આ ગ્લુકોઝને સાચવીને મૂકી દીધો, જરૂર પડે ત્યારે એનું કામ કરવાનું. આ એને સ્ટોરેજ મટીરિયલ થઈ ગયું. આ મંડકણ સ્ટાર્ચ સ્વરૂપે એમાં એ ખોરાકનો સંગ્રહ થયો, સ્ટોર થયો. એની શક્તિ છે, એ શક્તિ કયા સ્વરૂપે સચવાણી? મંડકણ અથવા તો સ્ટાર્ચ. એટલે એ હવે એના કોષોની અંદર સાચવીને રાખી દે, એટલે એને આંતરિક ઉર્જા સંગ્રહની જેમ કાર્ય કરે છે. અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર તે ઉપયોગમાં આવે. જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ. તમે જુઓ, ઘણી વખત ઉનાળાની અંદર આમ શિયાળો પૂરો થાય એ દરમિયાન તમે જોજો વનસ્પતિના બધા જ પાંદડા ખરી ગયા હોય પાનખરમાં, તો પર્ણ નથી, તો હવે ખોરાક કોણ બનાવે? તો વનસ્પતિ જીવિત કેમ રહી?
પણ ચોમાસામાં જ્યારે પૂરા પર્ણો હતા ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવીને એ ખોરાકને એ ગ્લુકોઝ જે વધારાનો ગ્લુકોઝ હતો એને પ્રકાંડમાં મૂળમાં મંડકણ સ્વરૂપે સાચવીને રાખ્યા હતા. પાનખર ઋતુ દરમિયાન પર્ણ ખરી ગયા. એ દરમિયાન જે પ્રકાંડના બાકીની અગ્રકલિકાઓને બધા ભાગોના જે કોષોને જીવંત રાખવા માટે આ મંડકણ સ્વરૂપે જે સંચિત થયેલો ખોરાક હતો ને એને કામમાં આવે. એટલે જરૂર પડે ત્યારે વાપરે. તમે રૂપિયા કમાણા, માનો કે કોઈ વ્યક્તિ વસ્તુ એવી છે કે મહિને એ 80,000 રૂપિયા કમાય છે, એમાંથી એના મહિનાનો પોતાના કુટુંબનો ખર્ચ 30,000 રૂપિયા છે, તો 50,000 વધે છે. એ 50,000 જમા કરે છે, એકત્રિત કરે છે, એ આ મંડકણ. હવે એને કોઈ જરૂરિયાત પડી, નવું મકાન લેવું છે, કોઈ પ્રસંગ કરવો છે અથવા કોઈ માંદગી આવી, તો ત્યારે એ સંગ્રહિત રૂપિયા છે એનો ઉપયોગ કરે ને, એમ જરૂરિયાત મુજબ આનો ઉપયોગ થાય છે. તો કંઈક આવા પ્રકારની સ્થિતિ આપણા શરીરમાં છે. હવે આપણા શરીરમાં આ સ્થિતિ કયા સ્વરૂપે છે એને સમજવાની ટ્રાય કરીએ. જો આપણા દ્વારા ખાવા માટે ઉપયોગમાં લેવાયેલો જે ખોરાક છે એ ખોરાકને આપણે જમીએ, એનું પાચન થાય અને એમાંથી આપણને જે ખોરાક પ્રાપ્ત થાય એમાંથી કેટલોક ખોરાક આપણે જીવન જીવવા માટે, જીવિત રહેવા માટે વપરાય છે. પણ એના સિવાયનો જે ખોરાક વધે છે એ આપણા શરીરમાં સંગ્રહ થાય છે, સંચિત થાય છે. અને એટલે આપણા શરીરની જો દૈનિક જરૂરિયાતથી જાજો ખોરાક ખાઈ તો મંડે ફાઇંદ નીકળવા, બસ એવી જ વસ્તુ છે. તો આપણા દ્વારા ખાવામાં માટે લેવાયેલ ખોરાકમાંથી ઉત્પન્ન ઉર્જાનો કેટલોક ભાગ શરીરમાં ગ્લાયકોજનના સ્વરૂપમાં સંચય પામતો. એટલે સમજવાની વાત એ છે, સામાન્ય રીતે પ્રાણીઓની અંદર વધારાનો ખોરાક કયા સ્વરૂપમાં સંચય પામે? ગ્લાયકોજન. સ્વયંપોષી સજીવો વનસ્પતિમાં કયા સ્વરૂપે સંચય પામતો? તો મંડકણ. અને આ મંડકણ એટલે શું છે ભાઈ? સ્ટાર્ચ. અને આપણા શરીરની અંદર આપણે ખોરાક લીધો અને એમાં એનું પાચન થઈને જરૂરિયાત મુજબનો વપરાઈ ગયો, વપરાયા પછી વધ્યો એ કયા સ્વરૂપે સંગ્રહ થશે? ગ્લાયકોજન. સ્ટાર્ચ પણ ગ્લુકોઝમાંથી જ બનતો ઘટક છે અને ગ્લાયકોજન પણ ગ્લુકોઝમાંથી જ બનતું સંયોજન છે, પણ એની ગોઠવણ જુદી છે. એટલે એકને સ્ટાર્ચ કહીએ છીએ, એકને ગ્લાયકોજન કહીએ છીએ. પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય, વનસ્પતિમાં ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે, મંડકણ સ્વરૂપે થાય. હવે આપણે એક અગત્યની વાત કરીએ કે ખરેખર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે તો તેમાં શું થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની હું વાત કરું તો એમાં વાસ્તવમાં શું થાય છે એને જરા જોઈએ, પ્રયત્ન કરીએ સમજવાનો. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર ચોક્કસ એક ઘટના, અને એમાં સૌથી પહેલાં તો કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે વાતાવરણમાંથી, અને વનસ્પતિ આ જમીનમાંથી પાણી શોષે અને સૂર્યપ્રકાશ એના ઉપર આપાત થાય અને રંજક દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ જેવા ઘટકોની હાજરી હોય તો એમાંથી આ સૂર્યપ્રકાશની મદદથી ગ્લુકોઝ બને છે. ખરેખર વિચારો, ક્લોરોફિલ છે એ ક્લોરોફિલ પ્રકાશને શોષે છે. અહીંયા સમજો, આ ક્લોરોફિલ, આ જે ક્લોરોફિલ છે એ પ્રકાશને ગ્રહણ કરે છે, પ્રકાશને શોષે છે. આનું કામ શું છે? એ પ્રકાશ શોષે. ખરેખર પ્રકાશ એક શક્તિ છે, એક ઉર્જા છે, સૂર્ય વિકિરણની ઉર્જા છે. આ વિકિરણ ઉર્જાને ક્લોરોફિલ પ્રાપ્ત કરે છે. આ વિકિરણ ઉર્જાનો, આ પ્રકાશ શક્તિનો ક્લોરોફિલ ઉપયોગ કરે, અને એ ક્લોરોફિલ એ શક્તિનો ક્યાં ઉપયોગ કરે છે? તો જો આ પ્રકાશ શક્તિ, પ્રકાશને શોષવા, અહીંયા કઈ શક્તિને એણે મેળવી? પ્રકાશ શક્તિને. આ પ્રકાશ શક્તિ છે એનો ઉપયોગ એ ક્યાં કરે છે? તો કે એને રૂપાંતરિત કરે રાસાયણિક શક્તિમાં. કેવી રીતે? હવે જોજો, વાતને સમજો. આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ ખરેખર પાણીના અણુનું વિભાજન કરી નાખે. આમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પાડે. આ હાઇડ્રોજન અને ઓક્સિજન, આ હાઇડ્રોજન છે ને એ આ કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરે. આ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરે ને એમાંથી આ કાર્બોદિત બની જાય, CH2O. આ ખરેખર જો આ કાર્બોદિતનું નિર્માણ થયું. તો ખરેખર આ પ્રકાશ શક્તિનો ઉપયોગ કરી, આ ક્લોરોફિલ છે પ્રકાશ શક્તિનો ઉપયોગ કરે, એ પ્રકાશ શક્તિનો ઉપયોગ કરી આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ વચ્ચે પ્રક્રિયા કરી અને કાર્બોદિત બનાવે. અને આ પ્રકાશ ઉર્જા હતી, શક્તિને આ સ્વરૂપમાં સંચિત કરી દીધી, રાસાયણિક શક્તિમાં ફેરવી દીધી. એટલે આ ક્લોરોફિલ એક એવું દ્રવ્ય, એક એવું સંયોજન છે કે જે પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં ફેરવી છે. પ્રકાશ શક્તિને આપણે સાચવી નથી શકતા કે લાવ હું ખોબામાં ભરી લઉં પ્રકાશને પછી રાખી દઉં, નહીં, પણ ગ્લુકોઝને ખોબામાં ભરીને સાચવી શકશું. આ એક શક્તિ છે. તમે દહન કરો કોઈ પણ ગ્લુકોઝ, જો ગ્લુકોઝનું જ બનેલું લાકડું હોય
સેલ્યુલોઝ એ ગ્લુકોઝનું બનેલું, સળગાવો છો તેમાંથી શક્તિ મુક્ત થાય, ગરમ થાય, પ્રકાશ થાય. એ ભાઈ મજાની વાત છે ને. આ પ્રકાશ જ ભેગો થઈને લાકડું બન્યું હતું. પ્રકાશ છે એ પ્રકાશ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી આ ભેગું કરી અને એ ગ્લુકોઝ, અને એ ગ્લુકોઝ ભેગું થઈને સેલ્યુલોઝ બન્યું. એ સેલ્યુલોઝ એટલે લાકડું. એ લાકડાને તમે સળગાવો છો એટલે પાછો એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય, ધુમાડો થાય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ છે હતું એનું મુક્ત થઈ ગયું. તો આ ક્લોરોફિલ એક એવું દ્રવ્ય છે કે ક્લોરોફિલ જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી અને પ્રકાશને ભેગું કરીને ગ્લુકોઝ સ્વરૂપે સંચિત કરે, સંગ્રહ કર્યો, પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં ફેરવી અને સાચવી. આ જ લાકડાને તમે હળગાવો એટલે પાછી એ ત્રણેય છૂટા પડી જશે. તો એ શક્તિનો સંચય કરે છે કોણ? ક્લોરોફિલ દ્રવ્ય. અને આ માત્ર ને માત્ર વનસ્પતિ કરી શકે, આના સિવાય કોઈની તાકાત નથી પૃથ્વી ઉપરનું એક પણ સજીવ નથી કરી શકતું. જે ક્લોરોફિલ યુક્ત જે વનસ્પતિ છે એ કરી શકે છે. તો અહીંયા આ ક્રિયા દરમિયાન કેટલીક ઘટનાઓ છે જે જો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય, પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુનું જોજો હાઇડ્રોજન તથા ઓક્સિજનમાં વિઘટન કરવું, છૂટું પાડવું, અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન કરવું. આ હાઇડ્રોજન કાર્બનમાં ઉમેરાણો એટલે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થયું. હાઇડ્રોજન આની સાથે જો CH2 થઈ ગયા. સમજાય? આ કાર્બન ડાયોક્સાઇડમાં પાણીનો હાઇડ્રોજન દાખલ થયો અને એટલે આ કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થયું અને જે નિર્માણ પામ્યું એ પદાર્થ કાર્બોદિત, અને એ સૌથી પહેલો સર્જાતો કાર્બોદિત છે C6H12O6 એટલે કે ગ્લુકોઝ. સમજો હો ને તમે વાત? તો આમ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ અને શક્તિ છે સ્થાપિત થાય છે. વનસ્પતિ દ્વારા પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થાય છે. પણ વાત અગત્યની છે, જરૂરી નથી કે આ બધા તબક્કાઓ એક પછી એક જ થાય. કયા તબક્કાઓ? ક્યાં આ બધા તબક્કાઓ એટલે ક્યાં? હમણાં આપણે કીધું ને કે પહેલા ક્લોરોફિલ પ્રકાશ ઉર્જાનું શોષણ કરે, પછી તો કે પાણીના અણુનું વિઘટન થાય, ત્રીજો તબક્કો તો કે કાર્બન ડાયોક્સાઇડનું હાઇડ્રોજન દ્વારા રિડક્શન થાય ને કાર્બોદિતનું નિર્માણ થાય. આ તબક્કાઓ આ જ ક્રમમાં થાય એવું જરૂરી નથી ભાઈ. એમાં કાંઈક જુદી રીતે પણ સ્થિતિઓ જોવા મળે છે. અને એક ઉદાહરણ આપ્યું છે આપણને, રણ નિવાસી વનસ્પતિ, મરુ નિવાસી અથવા મરુદભિદ, જ્યાં પાણીનું પ્રમાણ ઓછું છે, પ્રકાશની માત્રા વધુ છે, એવી વનસ્પતિઓ કાયમી સફર કરે છે પાણીની ઘટ. એને કાયમી એક જ તકલીફ છે કે એના શરીરમાંથી પાણીનો વ્યય વધી ન જાય, કારણ કે રણ પ્રદેશ છે, અહીંયા પાણી નથી, જમીનમાંથી બહુ ઓછું પાણી મળે છે. તો એને પ્રશ્ન એ થાય કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે એને કાર્બન ડાયોક્સાઇડ લેવો પડે. કાર્બન ડાયોક્સાઇડ માટે જો એ વાતાવરણમાંથી સ્વીકારવા માટે બારી દરવાજા ખોલે તો એની પાસે થોડું ઘણું પાણી હોય, બાષ્પ થઈને વહી જાય. એટલે ત્યાં કંઈક જુદી વ્યવસ્થા જોવા મળે છે. જુઓ, આ વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે. વાતને સમજો, રાત્રિ દરમિયાન એ CO2 લે, આ CO2 ને ગ્રહણ કરે, એ એક મધ્યવર્તી સંયોજન બનાવે. એટલે CO2 છે ને, એ CO2 માંથી એક મધ્યવર્તી સંયોજન બને. સામાન્ય રીતે મધ્યવર્તી સંયોજન બને મેલિક એસિડ. શું બને એ મધ્યવર્તી સંયોજન? મેલિક એસિડ, જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા વડે કાર્યરત થાય છે. હવે આ મેલિક એસિડ છે ને, એ મેલિક એસિડ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ સચવાય. આ વનસ્પતિ છે ને, રાત્રિ દરમિયાન મરુ નિવાસી વનસ્પતિ, એ શું કરે? વાતાવરણમાંથી, હવે તમે સમજો, રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે, કારણ કે એ દિવસે કાર્બન ડાયોક્સાઇડ ન લે. એ જો વાયુરંધ્ર હોય ને એને ખોલે ને તો પાણી ગુમાવી દે, કારણ કે દિવસનું તાપમાન ઊંચું હોય. એટલે દિવસની તો બારી ખોલી શકાય એમ નથી, એવી લૂ છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ લેવા જાય ને દિવસનો તો પાણીનો વ્યય થઈ જાય. એટલે એ શું કરે? રાત્રે બારી દરવાજા ખોલીને કાર્બન ડાયોક્સાઇડ લઈ લે. પણ કાર્બન ડાયોક્સાઇડ તો વાયુ સ્વરૂપે સાચવવો કેમ? આ કાર્બન ડાયોક્સાઇડ છે ને, એ એક પાયરુવિક એસિડ હોય, એની સાથે જોડાય અને એમાંથી ફેરફાર થઈ અને છેલ્લે એ મેલિક એસિડ સ્વરૂપે સંગ્રહ થાય. કયા સ્વરૂપે? મેલિક એસિડ સ્વરૂપે. હવે બીજા દિવસનો દિવસ આવ્યો, સૂર્યપ્રકાશ આવ્યો અને ક્લોરોફિલ છે, એ ક્લોરોફિલ તમે સમજો,
ક્લોરોફિલ છે એ પ્રકાશને ગ્રહણ કરે છે અને આ ક્લોરોફિલ પ્રકાશ શક્તિને ગ્રહણ કરે ને એવી પ્રકાશ શક્તિનો ઉપયોગ કરવાનો છે, તો એ સમયે આ હવે કાર્બન ડાયોક્સાઇડની ક્લોરોફિલને જરૂર છે. તો આ મેલિક એસિડ છે ને ભાઈ, આ મેલિક એસિડ પાછો પાયરુવિક એસિડમાં ફેરવાઈ જાય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય અને આ કાર્બન ડાયોક્સાઇડનો ક્લોરોફિલ અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને એમાંથી શું બનાવી દે? ગ્લુકોઝ બનાવી દે. સમજાઈશ તમને વાત? એટલે મધ્યવર્તી નિપજ એ મેલિક એસિડ છે. આ મધ્યવર્તી નિપજ છે જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન જે શક્તિ શોષાણી હોય એના ઉપયોગમાં એને કાર્યરત થાય એ મેલિક એસિડ. મેલિક એસિડ પાછો CO2 મુક્ત કરે, એ પાણી સાથે પ્રક્રિયા કરીને ગ્લુકોઝ બનાવી દે. આ પાછો પાયરુવિક એસિડ બની જાય. આ પાયરુવિક એસિડ પાછો રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લેતો આવે, પાછો મેલિક એસિડમાં ફેરવાય. સમજાઈશ તમને? એટલે આ પાછો આમાં ફેરવાઈ જાય અને અહીંયા CO2 દિવસ દરમિયાન પાછો કામમાં આવી જાય. અહીંયા શું થયું? તો જો રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ શોષાણો, એક મધ્યવર્તી સંયોજનમાં ફેરવાણો અને પછી દિવસ દરમિયાન ક્લોરોફિલે પ્રકાશ ઉર્જા ગ્રહણ કરી અને પછી ફેરવાનું. એટલે આપણે જે ઓલા 3 તબક્કા કહેતા હતા કે સૌથી પહેલી વાત એની અંદર શું આપણે કરી? તો કે ક્લોરોફિલ પ્રકાશને શોષે છે. અહીંયા સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ રાત્રિ દરમિયાન આવી ગયો અને મધ્યવર્તી સંયોજનમાં ફેરવાઈ ગયો. પછી દિવસ દરમિયાન ક્લોરોફિલે પ્રકાશ ગ્રહણ કર્યું અને પછી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થયો. એટલે તબક્કા કોઈ પણ હોઈ શકે. એટલે આપણે જે ત્યાં વાત થઈ હતી એ ક્રમશઃ તબક્કામાં જ ન હોય. અહીંયા આ રણ નિવાસી વનસ્પતિમાં ઊંધું થયું. પહેલાં કાર્બન ડાયોક્સાઇડ શોષણ અને પછી પ્રકાશનું શોષણ થયું. અને બાકી મોટાભાગની વનસ્પતિમાં પહેલાં પ્રકાશ શોષાય પછી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ થાય અને એનું કાર્બોદિતમાં ફેરફાર થાય. તો બસ આ બેયના તફાવતને સમજવાની વાત છે. તો સરસ મજાની વાત આપણને આ ટોપિકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ હવે આપણે એક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજીએ કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર્ણમાં કેવી રીતે થાય છે. તો જો આ ઉપરયુક્ત પ્રક્રિયાના પ્રત્યેક ઘટક પ્રકાશ સંશ્લેષણ માટે કઈ રીતે ઉપયોગી કે આવશ્યક છે એને સમજીએ. જો તમે પર્ણનો એક આડો છેદ લ્યો, પર્ણ તો કેવું આમ ચપટું હોય, એને આમ કાપો અને જે સાવ પાતળો ભાગ છે એને જોઈને મોટું કરો ને માઇક્રોસ્કોપમાં તો આ જે પર્ણનો આડો છેદ, આ કિનારી, આ ભાગ છે, આને કાપ્યું, એને તમે આમ જુઓ છો માઇક્રોસ્કોપમાં તો તમને આવું દેખાય. એમાં પર્ણની સૌથી ઉપરની બાજુના પર્ણ અધિસ્તર, એની ઉપર અહીંયા ક્યુટિકલનું આવરણ હોય. પર્ણને આમ તોડો ને એકદમ આમ ટ્રાન્સપરન્ટ લેયર નીકળશે. આપણે ઓલી ફૂલસ્કેપની ઉપર લેમિનેશનનું કેવું આમ પાતળું સ્તર હોય એવું એ ક્યુટિકલનું આવરણ. આ મીણયુક્ત ક્યુટિકલ. પછી આ જે કોષોનું સ્તર છે એ અધિસ્તર છે. આ ઉપરની બાજુ એ ઉપરી અધિસ્તર હોય, નીચેની બાજુ એ અધ અધિસ્તર હોય. હવે એમની વચ્ચે તમે જુઓ કેટલાક લીલા કોષો હોય અને આ કોષોની અંદર તમને લીલા ટપકા દેખાય માઇક્રોસ્કોપની અંદર, એ હરિતકણ છે. એની વચ્ચે વચ્ચે જગ્યા હોય અને વાટ કોટર કહેવાય, જેમાં હવા ભરી શકાય એવી જગ્યા છે. અને આ હરિતકણ છે ને ભાઈ, એમાં હરિત દ્રવ્ય હોય અને એ હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ, જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પ્રકાશનું શોષણ કરે છે. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આ પર્ણના મધ્ય પર્ણ કોષોની અંદર આ હરિતકણની અંદર થાય છે. હવે વાત એ છે, તો એનો અર્થ એવો છે ને કે પ્રકાશ સંશ્લેષણ અહીંયા થાય છે ભાઈ, પ્રકાશ સંશ્લેષણ અહીંયા થાય તો આ દરેક ભાગમાં પ્રકાશ સંશ્લેષણ થાય તો કાર્બન ડાયોક્સાઇડની જરૂર ત્યાં છે, પાણીની જરૂર ત્યાં છે. તો પર્ણ છે એ પર્ણને કાર્બન ડાયોક્સાઇડ અહીંયા આ કોષો સુધી પહોંચાડવો પડે. તો એ કોષો સુધી કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ ખરેખર અહીંયા પહોંચે ને ત્યારે જો આ પર્ણની ઉપરી અધિસ્તર ને અધ અધિસ્તર, અહીંયા આ વિશિષ્ટ પ્રકારનું અહીંયા છિદ્ર છે. જો આ કાર્બન ડાયોક્સાઇડને લઈ જવા અને એમાંથી મુક્ત થતા ઓક્સિજનને બહાર કાઢવા માટેનો માર્ગ છે, જેને આપણે વાયુરંધ્ર કહીએ છીએ. શું કહીએ છીએ? વાયુરંધ્ર. અથવા તો એ પર્ણની અંદર આવેલું રંધ્ર, છિદ્ર, બારી. આ પર્ણની અંદર હવાની અવર જવર કરવા માટેની બારી એટલે એને વાયુરંધ્ર કીધું. પર્ણની અંદર આવેલ છે એટલે એને પર્ણરંધ્ર પણ કહી શકાય. અને આ પર્ણરંધ્રના કોષો, આ જે આ રંધ્ર છે, આ છિદ્ર છે, આ છિદ્રની બે બાજુ એક વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય જેને રક્ષક કોષ કહેવાય. આ છિદ્ર જરૂરિયાત મુજબ ખોલ બંધ થઈ શકે છે, ખુલે અને બંધ થાય. એ કોના દ્વારા નિયંત્રિત થાય? રક્ષક કોષ દ્વારા. આ છિદ્રને ખોલબંધ કરવાનું નિયમન કોણ કરે છે ભાઈ? રક્ષક કોષ કરે છે. સમજાય છે આ વસ્તુ? તો આ વાયુરંધ્રનું જે છિદ્ર છે એ છિદ્ર ખોલવા બંધ થવા માટેનું નિયમન આ રક્ષક કોષો દ્વારા થાય. આ
વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જ્યારે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય તો એ છિદ્ર ખુલે, એટલે બહારની હવા અંદર આવે, અંદરની હવા બહાર જાય, એટલે અંદર જે ઓક્સિજન પડ્યો હોય એ બહાર વયો જાય, કારણ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થયો હોય, એ ઓક્સિજન બહાર જાય અને કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે. આમ પ્રસરણ દ્વારા વાયુની આપલે થાય. અને જો અંદર ભેજ હોય તો ભેજ પણ વહી જાય. એટલે જ રણ નિવાસી વનસ્પતિમાં દિવસ દરમિયાન આ વાયુરંધ્ર બંધ રહે. રક્ષક કોષો દ્વારા વાયુરંધ્ર છિદ્ર બંધ થાય. પણ એને વધારે ડિટેલમાં જોશું ખરેખર કેવી રીતે આ ખોલ બંધ થાય અને વાયુની આપલેનું નિયમન થાય, એને સમજીએ વ્યવસ્થિત રીતે. તો જો જે પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય એ છિદ્ર જ વાયુરંધ્ર છે. એટલે કે વાયુરંધ્ર અથવા તો આ પર્ણરંધ્ર જે પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે. પ્રકાશ સંશ્લેષણને જ્યારે વાયુનું જરૂરિયાત છે, પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય એટલે કે આપલે આ છિદ્ર દ્વારા, આ છિદ્ર એટલે કે આ વાયુરંધ્ર દ્વારા થાય છે. પરંતુ અહીંથી તે જાણવું પણ જરૂરી છે કે વાયુઓનો વિનિમય પ્રકાંડ, મૂળ અને પર્ણની સપાટી દ્વારા પણ થાય છે. આ વાયુઓનો વિનિમય પ્રકાંડમાં પણ થાય, મૂળમાં પણ થાય, પર્ણની સપાટીએ પણ થાય. પ્રકાશ સંશ્લેષણ કરવા માટે વાયુની આવશ્યકતા છે. કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જરૂરી વાયુ છે, એટલે એની આપલે થવી જોઈએ. અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એમાં છે ને ઓક્સિજન મુક્ત થાય છે, તો એ દૂર થવો જોઈએ. તો આ વાયુની આપલે થવી આવશ્યક છે. અને આ આપલે પર્ણ દ્વારા થાય, પ્રકાંડ દ્વારા થાય, મૂળ દ્વારા પણ થાય. પણ પર્ણ અને પ્રકાંડમાં જ્યારે આ આપલે થાય છે ને ત્યાં વિશિષ્ટ છિદ્ર છે ને એ છિદ્ર વાયુરંધ્ર છે ને જેનું નિયમન રક્ષક કોષો દ્વારા થાય. તો આ રંધ્રો દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થાય છે. જો એટલે વાયુરંધ્રનું છિદ્ર ખુલે એટલે મેં તમને ન કીધું કે પાણી ગુમાવે, જેમ ઓક્સિજન બહાર જાય, કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે, એમ વરાળે બહાર નીકળે અને એટલે પાણીનો વ્યય થવાનું પ્રમાણ વધી જાય છે. તો આમ જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી ત્યારે વનસ્પતિ આ છિદ્ર એટલે કે વાયુરંધ્રોને બંધ રાખે છે. ખૂબ અગત્યની વાત છે, બંધ રાખે છે. તો આ રંધ્રની અથવા તો આ છિદ્રની ખુલવા અથવા બંધ થવાની ક્રિયાનું નિયમન રક્ષક કોષો દ્વારા થાય. રક્ષક કોષો દ્વારા થાય. હવે સમજો, રક્ષક કોષોની અંદર જ્યારે પાણી પ્રવેશે, આ રક્ષક કોષો છે, આ રક્ષક કોષોમાં જ્યારે પાણી પ્રવેશે અને રક્ષક કોષો ફૂલાય એટલે શું થાય, એની બાહ્ય દિવાલો ઉપર દબાણ વધુ લાગે અને એટલે આ છિદ્ર આમ પહોળું થાય. એટલે રક્ષક કોષમાં પાણી પ્રવેશે, આજુબાજુના કોષમાંથી પાણી અહીંયા દાખલ થાય ને ભાઈ, એટલે રક્ષક કોષ ફૂલાય અને છિદ્ર પહોળું થાય. એટલે રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશવાને કારણે તે ફૂલે છે અને છિદ્ર ખુલે છે. અને એવી જ રીતે આ રક્ષક કોષોમાંથી જો પાણી બહાર નીકળી જાય, એના આજુબાજુના કોષોમાં જતું રહે તો રક્ષક કોષો શિથિલ થાય. અને રક્ષક કોષો શિથિલ થાય તો રંધ્ર બંધ થાય, આમ છિદ્ર બંધ થાય. આમ વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન થાય. પણ તમે એક સમજો, વાયુરંધ્રનું છિદ્ર ખુલશે કે બંધ થશે એ કોણ નક્કી કરશે? રક્ષક કોષો. કઈ સ્થિતિમાં બંધ થાય છે? તો કે વાયુરંધ્રના રક્ષક કોષો છે એમાંથી પાણી જતું રહે અને કોષો શિથિલ થાય તો રંધ્ર બંધ થાય. જો આજુબાજુના કોષોમાંથી રક્ષક કોષોમાં પાણી આવે અને રક્ષક કોષ ફૂલાય તો છિદ્ર ખુલે. આમ આ રંધ્ર ખુલવા બંધ થવાનું નિયમન રક્ષક કોષો દ્વારા થાય. અને પ્રકાશ સંશ્લેષણમાં વાયુની આપલે માટે આ છિદ્ર ખુલે અથવા બંધ થાય. અત્યાર સુધી આપણે એ ચર્ચા કરી કે ભાઈ સ્વયંપોષી સજીવો પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે છે. કેવી રીતે કરે છે? તો કે ભાઈ વાતાવરણમાંથી અકાર્બનિક સરળ ઘટકો મેળવી અને પોતાના જટિલ કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરી લે છે. સરળ કે જટિલ કાર્બનિક એટલે આવી એના માટે જે જરૂરી પદાર્થો છે એ ક્યાંથી મેળવે, એની કાચી સામગ્રી. એટલે એ વાત અહીંયા અગત્યની છે કે સજીવો પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે છે ભાઈ? તો કે તેઓને પણ પોતાના શરીરના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે. એને કાચી સામગ્રી જોઈએ. સ્વયંપોષી સજીવો ભલે પોતાનો જાતે એ ઉર્જા સ્ત્રોતનું નિર્માણ કરે છે પ્રકાશ અને વાતાવરણના કેટલાક ઘટકો માટે, પણ એ છતાં એને કાચી સામગ્રી તો જોઈએ છે ને. કઈ જોઈએ છે? અરે એ તો તમને કહો સર હવે રહેવા દો, ખબર જ છે. કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે, પાણી જોઈએ છે, હજી કંઈક જોશે તો એ ક્યાંથી કાઢશે આવી કાચી સામગ્રી? તો આવી સ્થળજ વનસ્પતિઓ, જમીન ઉપર થતી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાં રહેલા મૂળ દ્વારા અને ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે. મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવી
અને આ પાણી જેવી દ્રવ્ય પ્રાપ્ત કરે છે. આ કાચી સામગ્રી છે, એટલે એને કાચી સામગ્રીની જરૂરિયાત છે પાણીની. અને પાણી ક્યાંથી મેળવે છે ભાઈ? તો કે ભૂમિમાંથી. શેના દ્વારા મેળવે છે? તો કે મૂળ દ્વારા મેળવે છે. આ સિવાય તમે જોઈ ગયા કે એને કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે. ને કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મેળવે છે? તો કે હવામાંથી, વાતાવરણમાંથી. આ સિવાય હજી કેટલાક ઘટકોની એને જરૂર છે ભાઈ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ વગેરે જેવા અન્ય દ્રવ્યો કે પદાર્થો, એટલે કે તમે કહેશો એને ખનિજ તત્વની જરૂર છે. અને આ ખનિજ તત્વો ક્યાંથી મેળવશે ભાઈ? તો આ ખનિજ તત્વો છે એ પણ ભૂમિ કે જમીનમાંથી મેળવશે. સમજાય છે? પાણીની સાથે આ દ્રાવ્ય ખનિજ તત્વો એ મૂળ દ્વારા શોષે છે અને એ પ્રાપ્ત કરે છે. એટલે કાચી સામગ્રી એને જમીનમાંથી મળે છે, હવામાંથી મળે છે. પણ અહીંયા ખૂબ અગત્યની વાત, નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે. આવશ્યક એટલે એના વગર ન જ ચાલે એવું ખનિજ તત્વ એ નાઇટ્રોજન છે. અને તેનો ઉપયોગ ખાસ કરીને પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં થાય. એટલે વનસ્પતિમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીનનું જરૂરિયાત હોય અને એ પ્રોટીનના નિર્માણમાં નાઇટ્રોજન ખૂબ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે. તો એ ક્યાંથી કાઢવું? જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય છે. હવે તમે સમજો, વાતાવરણમાં નાઇટ્રોજન 78% છે, પણ આ કામનો નહીં. 78% છે લ્યો, પણ આ વનસ્પતિ ન મેળવી શકે. તો વનસ્પતિ કેવી રીતે મેળવે? તો આ વાતાવરણનો નાઇટ્રોજન છે ને એ કેટલાક બેક્ટેરિયા, કેટલાક સૂક્ષ્મ જીવો એને આવા કાં તો એમોનિયમ આયનમાં ફેરવે, કાં તો નાઇટ્રાઇટ કે નાઇટ્રેટ આયનમાં ફેરવે અને એના દ્વારા એ પ્રાપ્ત કરે. એટલે અકાર્બનિક સ્વરૂપે આ જમીનમાં સ્થાપિત થાય અને જમીનમાં સ્થાપિત થયા પછી મૂળ દ્વારા આ સ્વરૂપે નાઇટ્રોજન શોષે. અને અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય છે. આ નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય છે, અથવા તો કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં મેળવાય છે. કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં માનો કે કોઈ પ્રોટીનની અંદર નાઇટ્રોજન છે. આ પ્રોટીનનું પાચન થાય, વિઘટન થાય ને એમાંથી એમિનો એસિડ બને. અને આ એમિનો એસિડનું વિઘટન થાય ને એમાંથી એમોનિયા પ્રાપ્ત થાય. આ એમોનિયા સ્વરૂપે પણ આપણને નાઇટ્રોજન મળે. અને આવી બધી પ્રક્રિયાઓ ચોક્કસ બેક્ટેરિયાઓ દ્વારા થાય છે, જેને નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા કહેવાય. એટલે જુઓ અહીંયા આ નાઇટ્રોજન કયા સ્વરૂપે મેળવાય? તો કે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ સ્વરૂપે, અથવા કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં. આ કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં એમિનો એસિડ કેવા સ્વરૂપમાં? પણ જેઓનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થાય છે. આ વાતાવરણનું નાઇટ્રોજન હોય ને ભાઈ, એ નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે. એ એમોનિયમ સ્વરૂપે, રાઇઝોબિયમ બેક્ટેરિયા. અહીંયા કયા બેક્ટેરિયા? વાતાવરણના નાઇટ્રોજનને એમોનિયમ સ્વરૂપે સ્થાપિત કરે. આ એમોનિયમ છે એ કોઈ વનસ્પતિ શોષે ને એમાંથી એમિનો એસિડ ને પ્રોટીન બને. તો આમ સામાન્ય રીતે નાઇટ્રોજન છે એ પ્રાપ્ત થતું હોય છે. તો દોસ્તો, આ સ્વયંપોષી પોષણની વાત આપણે આ ટોપિકની અંદર કરી અને દરેક બાબતને ઝીણવટપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમારા મગજમાં આખું ચિત્ર ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો. તો આને રિલેટેડ વિવિધ પ્રકારના પ્રશ્ન થાય. આપણને કેમ પૂછી શકાય પ્રશ્ન? સ્વયંપોષી પોષણ કોને કહેવાય? કયા સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે? વનસ્પતિને કેમ જટિલ પોષક પદાર્થોની આવશ્યકતા નથી? અરે ભાઈ, પોતે ખોરાક બનાવી શકે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા લખો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા લખી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ સમજાવો. પ્રક્રિયા લખો. પછી તો કે સામાન્ય રીતે વનસ્પતિમાં રહેલા ક્લોરોફિલ સૌપ્રથમ પ્રકાશને શોષે છે. ત્યાર પછી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડને શોષે છે અને જમીનમાંથી પાણી શોષે છે. અને આ પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનું હાઇડ્રોજન દ્વારા રિડક્શન થઈને કાર્બોદિતનું નિર્માણ થાય. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. ફક્ત વનસ્પતિ જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, કારણ કે એમાં ક્લોરોફિલ જેવા રંજક દ્રવ્યો છે અને એટલે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે, માટે એને સ્વયંપોષી સજીવ કહે. આપણને એવો પ્રશ્ન પૂછી શકે કે વનસ્પતિ એ સ્વયંપોષી સજીવ છે, કારણ આપો. કારણ કે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એકમાત્ર એવા સજીવો તડકે ઉભા રહીને ધરાઈ દઈએ વનસ્પતિ. આપણે તો કે તડકે ઉભા રહી કારા પડી જાય સર. સમજાય છે આ વસ્તુ? એટલે ને સ્વયંપોષી. વિષમપોષી સજીવો જે ખોરાક જાતે બનાવતા નથી, ખોરાકનો આધાર અન્ય પર આધારિત છે. અને ફૂગ અને પ્રાણી જેવા સજીવો બધા વિષમપોષીઓ છે. વનસ્પતિ અને કેટલાક બેક્ટેરિયા જે સ્વયંપોષીઓ છે. સમજાય છે?
આવા ઘણા બધા પ્રશ્નો છે અને દરેક પ્રશ્નનો જવાબ તમારી પાસે હશે ને હશે જ. તો દોસ્તો, અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે. ફરી મળીએ છીએ અને એક પ્રાથમિક ગાઈડલાઈન છે તમારે જોડાવા માટે, આપણી એપ્લિકેશન સાથે જોડાવા માટે. તો સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાં જઈ પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપ એને ઇન્સ્ટોલ કરો અને ત્યાર પછી એના કેવી રીતે એમાં લોગિન થવું એની માહિતી અહીંયા આપેલી છે. ઓપન કરશો તો લોગિન થવું, એમાં મોબાઈલ નંબર નાખવા, દરેક બાબત બહુ સ્પષ્ટ રીતે સમજાવેલી. છતાંય કાંઈ ખબર ન પડે તો આપણો હેલ્પલાઇન નંબર છે 969019 અને તેના ઉપર કોન્ટેક કરો. તમને જે સાથે શક્ય બધી જ મદદ કરશે. ઓકે, ગુડ બાય. ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.